લોકસભા ચૂંટણી આચારસંહિતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક થોડીવારમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતેમાં કેબિનેટની બેઠક મળશે। કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પારિત કરવામાં આવશે। રાજ્યમાં પ્રી મોન્સૂનની કામગીરી સંદર્ભે સમીક્ષા થશે। બજેટની નવી જોગવાઈ અને યોજનાઓના અમલીકરણ પર સમીક્ષા થશે। આગામી 27મી જૂનથી શરૂ થનારા શાળા પ્રવેશોત્સવ સંદર્ભે બેઠકમાં ચર્ચા કરાશે। કેબિનેટની આજે બેઠક મળનારી છે। બજેટની નવી જોગવાઈઓ યોજનાઓના અમલીકરણ મુદ્દે ચર્ચા થશે અને થોડી વારમાં બેઠક શરૂ થશે। 27 જૂનથી શરૂ થનાર શાળા પ્રવેશોત્સવ સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો સાથે જ કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જ્યારે લોકસભા ચૂંટણી માટેની આચારસંહિતા લાગુ થઈ હતી ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટની આ બેઠક થોડીવારમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આ કેબિનેટની બેઠક મળશે।